ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન. એમાં આપણે 11મો પ્રશ્ન જોઈએ. અળસિયા અને જમીનમાં વસતા સૂક્ષ્મજીવો ખેડૂતના મિત્રો છે, કારણ આપો. એક આ વિધાન લખ્યું મેં, તમારે આનું કારણ આપવાનું પૂછાય છે પરીક્ષામાં, એકમ કસોટીમાં પણ લગભગ પૂછાશે. ઓકે, સિમ્પલ વસ્તુ છે. હા, હવે અળસિયા હે ને અને સૂક્ષ્મજીવો એ તમારા જમીનની અંદર હોય અને તમારા પાકને નુકસાન જતું હોય તો એ મિત્ર થયા કે શત્રુ થયા? શત્રુ થયા, દુશ્મન થયા, બરોબર. ઓકે, પણ અહીંયા તો આપણે કેવા છે ભાઈ, મિત્રો છે, તો એ રીતના કારણ આપવાનું છે. સિમ્પલ વસ્તુ છે બેટા. અળસિયા અને સૂક્ષ્મજીવો એમાંથી ફક્ત પહેલાં હું અળસિયાની વાત કરી લઉં. તો અળસિયા શું કરે બેટા? તો જમીનને પોચી કરે. પહેલાં જમીનને શું કરે બેટા? પોચી. એવું કહેવાય છે જમીનની અંદર અળસિયા આખો સમય, મોટાભાગનો સમય એ ખાવામાં પસાર કરતા હોય છે. માટી અને જે સેન્દ્રિય પદાર્થો એ પાંદડાના આ બધું ખા કરે અને પછી એને મળત્યાગ કરે, એટલે પાછળથી કાટ કરે. ઓકે, અને એ જે નીકાળે ને કચરો, મળત્યાગ કરે ને બેટા, એ સેન્દ્રિય પદાર્થ બની જાય. શું બની જાય? સેન્દ્રિય પદાર્થ. અને એ સેન્દ્રિય પદાર્થ એ ખાતરની ભૂમિકા ભજવે છે. ઓકે, એટલે આપણા પાકમાં શું થાય? વધારો, પાક ઉત્પાદન આપણું વધી જાય. અને આપણો ખેડૂતનો ધ્યેય એ જ છે ને કે પાક ઉત્પાદન વધુ થાય. હા ને? ઓકે, તો પહેલું આપણે અળસિયાનું લખી નાખીએ. તો અહીંયા લખું છું, અળસિયા જમીનને પોચી કરે છે. આ ઉપરાંત તે જમીનમાં સેન્દ્રિય પદાર્થ કૌંસમાં કુદરતી ખાતર ટાઈપ એમ સેન્દ્રિય પદાર્થ ઉમેરે છે, જેથી પાક ઉત્પાદન શું થાય ભાઈ? વધે કે ઘટે? ઓકે, જેથી પાક ઉત્પાદન વધે છે. ચલો, અળસિયાનું કામ પૂરું થઈ ગયું બેટા. હવે આ અળસિયા આપણા મિત્રો થઈ ગયા, ખેડૂતના મિત્રો થઈ ગયા. ઓકે, બીજા કોણ છે બેટા? સૂક્ષ્મજીવો, હે ને? તો તમે આના પછીના જ પાઠમાં ભણશો સૂક્ષ્મજીવો કોને કહેવાય, હે ને? તો બેક્ટેરિયા, વાયરસ, ફૂગ, લીલ, હે ને? આ બધા સૂક્ષ્મજીવો છે. શું છે ભાઈ? સૂક્ષ્મજીવો, હે ને? હવે આમાંથી એક સૂક્ષ્મજીવનું નામ જણાવું તમને, અને એનું નામ છે રાઇઝોબિયમ. શું નામ છે ભાઈ? રાઇઝોબિયમ. એક પ્રકારના બેક્ટેરિયા છે જે જમીનની અંદર રહે. ઓકે, તો એ શું કામ કરે છે રાઇઝોબિયમ બેક્ટેરિયા? હવામાંથી જે નાઇટ્રોજન વાયુ છે ને બેટા, એને ખેંચીને ક્યાં ઉતારે છે? જમીનમાં ઉતારે છે. ઓકે, હા. હવે જમીનમાં નાઇટ્રોજન ઉતરી ગયો તો વનસ્પતિ એ નાઇટ્રોજનનો ઉપયોગ કરી શકે છે, કારણ કે વનસ્પતિના તંદુરસ્ત વિકાસ માટે, પાક ઉત્પાદન માટે નાઇટ્રોજન વાયુ જરૂરી છે. અને વનસ્પતિ જાતે નાઇટ્રોજન વાયુ લઈ શકતી નથી. એ જમીનમાં ઓગળેલો હોય તો જ લઈ શકે. અને એ કામ જમીનમાં લાવવાનું કામ કોણ કરે છે બેટા? રાઇઝોબિયમ બેક્ટેરિયા. અને એ પોતે શું છે ભાઈ? સૂક્ષ્મ જીવ છે. ચલો, ક્લિયર? અહીંયા લખો, કેટલાક સૂક્ષ્મજીવો જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા, જેમ કે રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજન વાયુનું સ્થાપન એટલે અંદર જવા દે છે એમ. ઓકે, સ્થાપન કરે છે, મૂકે છે એમ, જમીનમાં કરે છે, જેનાથી પાક ઉત્પાદન સારું થાય છે. તો સૂક્ષ્મજીવોમાં તમારા રાઇઝોબિયમ બેક્ટેરિયાનું ઉદાહરણ આપી દેવાનું. ઓકે, તો આ બે કારણો, એના કારણે અળસિયા અને સૂક્ષ્મજીવો ખેડૂતના શું કહેવાય બેટા? મિત્રો કહેવાય. ઓકે, આથી કહી શકાય કે અળસિયા અને કેટલાક સૂક્ષ્મજીવો
એટલે જમીનના સૂક્ષ્મજીવો ભાઈ. ખેડૂતના મિત્રો છે. ઓકે, નેક્સ્ટ આપણો 12મો પ્રશ્ન જોઈએ બેટા. ભૂમિને તૈયાર કરવા વપરાતા ખેત ઓજારોના નામ આપો. ઓકે, કે ભાઈ પહેલો જે તબક્કો હતો ખેતીનો, ભૂમિને તૈયાર કરવી, એ માટે તમે કયા કયા ખેત ઓજારોનો ઉપયોગ કરો છો, એ ખેત ઓજારોના નામ આપવાના. વધતા તમારે એના ચિત્રો પણ ચોંટાડવાના છે. ઓકે, એટલે આ ચિત્રોનો કલેક્શન તમે ક્યાંથી કરશો? તો તમારા ઘેર કંઈક પડ્યું હોય, હે ને, છાપામાં આવેલું હોય, અથવા કોઈ પેમ્ફલેટ પડ્યું હોય ખેત ઓજારોનું, નહીં આવતા પેલા પેમ્ફલેટો, ભાઈ અમારા ત્યાંથી આવું મળે છે, આ મળે, તો એ પેમ્ફલેટમાંથી કટિંગ કરીને તમારે ચોંટાડી દેવાના. જરૂરી નથી કે બધા મળી જાય, જેટલા મળે એટલા તમારે ચોંટાડી દેવાના. ઓકે બેટા? હા, તો એ એક પાનું તમે એનું ચોંટાડવા માટેનું એક કોરું રાખજો, અને જો મળે તો તમારે ચોંટાડી દેવાના, ના મળે તો આપણે સ્કૂલમાંથી જેટલા મળે એટલા ઝેરોક્સ કરીને અહીંયા ચોંટાડી દઈશું. ચલો ક્લિયર બેટા? પણ ટ્રાય કરજો કે આ પ્રયોગ, આ પ્રોજેક્ટ આપણે જાતે કરી શકીએ. ઓકે બેટા? ચલો બેટા, એ નંબર શરૂઆતમાં પહેલું જ એ. આ સાધનનું નામ શું? કલ્ટી. ટૂંકમાં આપણે કલ્ટી કહીએ છીએ, આખું નામ છે કલ્ટીવેટર. શું નામ છે ભાઈ? કલ્ટીવેટર. કલ્ટીવેટર. તો જ્યારે આપણે કોઈ પાક લઈ લીધો, હે ને, લણણી થઈ ગઈ, અને પછી આપણે જમીન ખેડવાની હોય, એટલે પોચી કરવાની હોય, ઉપર નીચેને પોચી કરવાની પ્રક્રિયા કરવી હોય, તો આ કલ્ટીવેટરનો ઉપયોગ થાય. ઓકે, હવે જ્યારે આ કલ્ટીવેટરનો ઉપયોગ કરતા હોઈએ ને, ત્યારે માટીના મોટા મોટા ટુકડા હોય છે, એને કંઈક નામ છે આપણે, કોઈને ખબર છે બેટા? માટી. હા, કોણ બોલી બેટા? ઢેફા. એને શું કહે બેટા? ઢેફા. ફરી રિપીટ કરું બેટા, જ્યારે આપણે કલ્ટિવેટરથી આખું આ ખેતર ખેડીએ છીએ ને, ત્યારે સૂકી માટીના મોટા મોટા ટુકડા પથ્થર જેવા દેખાય છે, એને શું કહે બેટા? ઢેફા. ઓકે, હા, એ ઢેફા શાનાથી તોડાય છે આપણે પછી વાત કરીએ, પણ કલ્ટિવેટરનો મેઇન યુઝ શું? તો જમીનને ઉપર નીચી કરવા માટે અને પોચી કરવા માટે કલ્ટિવેટરનો ઉપયોગ થાય છે. તેનો ઉપયોગ પણ લખી નાખીએ અહીંયા ઉપયોગ સાઈડમાં. જમીનને ઉપર નીચે અને પોચી કરવા, આ એનો ઉપયોગ થઈ ગયો. ચલો ક્લિયર બેટા? લખી નાખો છો. ઓકે બેટા, બી. બીનું નામ શું છે બેટા? હળ. ઓકે, આ આપણું હળ છે. હળ. તો સેમ, આ તો જૂના જમાનાનો છે બહુ, જ્યારે કલ્ટી બલ્ટી આપણા પાસે હતા નહીં, હે ને, જ્યારે પ્રાણીઓ દ્વારા આપણે અથવા મનુષ્યો દ્વારા ખેતી કરતા હતા, હે ને, તો એ વખતનું આ સાધન છે. આ પણ ખેડાણ કરવા માટે અથવા નિંદણ કરવા માટે પણ આનો ઉપયોગ થાય. નિંદણ કાઢવું હોય ને, કચરો કાઢવો હોય, એક્સ્ટ્રા વનસ્પતિ, વધારાની વનસ્પતિ કાઢવી હોય, જેને આપણે નિંદણ કહીએ છીએ ખેતીની ભાષામાં. ઓકે, તો એ શાનો ઉપયોગ કરીએ છીએ? આપણે હળનો ઉપયોગ કરીએ છીએ. ચલો ક્લિયર? આ હળના પાછા બે પ્રકાર હોય, એક લાકડાનું પણ હળ આવે અને એક લોખંડનું. જૂના જમાનામાં જે હળ વાપરતા હતા એ શાનું વાપરતા હતા? લાકડાનું. અને હવે નવા જમાનામાં લાકડાના હળની જગ્યાએ કોણે લઈ લીધી ભાઈ? લોખંડના હળે લઈ લીધી. ચલો ક્લિયર? હા, હળ ચલાવવા માટે કોનો ઉપયોગ કરીએ છીએ? ટ્રેક્ટરનો? ના, તો બળદ. કેટલા જોડ બળદ? 2 જોડ બળદ. 1 જોડ એટલે 2 થઈ ગયા, 2 બળદનો ઉપયોગ કરીએ. અથવા એક કોઈની પાસે બળદ ના હોય તો માણસ પણ એ પકડીને એનાથી જ કામ કરી શકે છે. તમે કોઈ પિક્ચરોમાં જોયેલું હશે, તો કોઈ જગ્યાએ જોયેલું હશે, તો કોઈની પાસે પ્રાણીઓ લાવવાની શક્તિ ના હોય તો માણસ જાતે આમ કહીને મૂકી દે ખભા ઉપર. એક પિક્ચર હતું, સારું મને યાદ છે, મધર ઇન્ડિયા. હિન્દી પિક્ચર એક હતું મધર ઇન્ડિયા, બહુ જૂનું પિક્ચર હતું. ઓકે, તેમાં પિક્ચર હિરોઈન જે હતી એ પોતે હળ ચલાવતી હતી ખેતરમાં. ઓકે, તો માણસ દ્વારા પણ આ હળ ખેંચી શકાય અને પ્રાણીઓ દ્વારા પણ એને ખેંચી શકાય. ચલો ક્લિયર બેટા? તો આપણે લખીએ એનો ઉપયોગ. અહીંયા લખું છું ઉપયોગ. જમીનને ખેડવા તથા નિંદણ દૂર કરવા. ચલો ક્લિયર? પ્રકાર કેટલા હતા એના? પ્રકાર 2. 2 પ્રકાર છે. કયા કયા? એક લાકડાનું હળ, લાકડાનું હળ, અને બીજું લોખંડનું હળ. ઓકે, શાની જરૂર પડે ભાઈ? હા, હળ ચલાવવા પ્રાણી કૌંસમાં બળદ કે મનુષ્યની જરૂર પડે. ઓકે બેટા, આ સાધન શું કહો છો આનું? હા, પાવડો. આને આપણે કહીએ છીએ બેટા સમાર, લેવલર.
જેને તમે સાદી ભાષામાં શું કહો છો બેટા? પાવડો. ઓકે, પણ આનું નામ શું છે ભાઈ આપણે વિજ્ઞાનની ભાષામાં? તો સમાર. શું નામ છે ભાઈ? સમાર. ઓકે, એનો ઉપયોગ શું ભાઈ? કોઈ કહેશે ઉપયોગ? હા, જો એના અંદર જ છે સમાર. સમારનો અર્થ શું છે? સમતલ કરવી, હે ને? જમીનમાં શું કરી દેશે બેટા? સમતલ કરી દેશે. તો જમીનને સમતલ કરવા માટે એનો ઉપયોગ થાય. તો જમીનને સમતલ કરવા. હા, આ શું ભાઈ? તો અહીંયા તમે જો પાવડા જેવું દેખાય, એને આપણા સાદી ભાષામાં એને પાવડો કહીએ. એને પાછળ પાછળ અણીવાળો પણ ભાગ છે. ઓકે, હા, અને આને કહે છે ખરપીઓ. શું કહે છે ભાઈ? ખરપીઓ. ઓકે, તો આ સાધનનું નામ છે બેટા ખરપીઓ. આ ખરપિયાનો ઉપયોગ કયો છે ભાઈ? તો ખરપિયાનો ઉપયોગ જમીનને સમતલ કરવા માટે, હે ને, અને ખાડો કરવા માટે પણ એનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો અહીંયા ઉપયોગ જમીનને સમતલ કરવા અને માટી કાઢવા. લખી નાખો. બીજો પ્રશ્ન બેટા, વાવણી પર નોંધ લખો. હા, આપણે પહેલો તબક્કો કયો જોયો બેટા? ભૂમિને તૈયાર કરવી. બીજા નંબરનો તબક્કો કયો આવ્યો? વાવણી. ચલો ક્લિયર? ઓકે, વાવણી અથવા બીજા ભાષામાં શું કહીએ છીએ? રોપણી. ઓકે, ભૂરો આપણે એ પણ કીધું ને. વાવણીનું બીજું શું નામ છે ભાઈ? વાવણી એટલે કે રોપણી. ચલો ક્લિયર? આ રોપણી અથવા વાવણી એ ખૂબ અગત્યનો તબક્કો છે. ચલો ક્લિયર? કારણ કે પાક આમાંથી જ ઉત્પન્ન થવાનો છે, બીજમાંથી જ ઉત્પન્ન થવાનો છે, અને એ ક્યારે ઉત્પન્ન થશે? તમે વાવણી કરશો તો જ. તો એ લખે વાવણી એટલે કે રોપણી એ ખેત પદ્ધતિનો અગત્યનો તબક્કો છે. ચલો, આ પરફેક્ટ ક્લિયર થઈ ગયું. આ વિધાન આવડી જશે હર્યું. ઓકે, ચલો, વાવણીમાં ખેડૂત શું પસંદ કરશે? શાની પસંદગી આવે વાવણી કરવા માટે? પાક. યસ, કોણ બોલી? બીજ. સરસ બેટા, બીજ. વાવણી કરવા માટે પહેલા તમારા પાસે શું જોઈએ બેટા? બીજ. હવે બીજ એટલે ગમે ત્યાંથી માની લો કે તમે ઘઉં આવ્યા તો ઘઉંમાંથી ભરી ભરીને એ વાવી આવશો? ના, એના માટે તમે ક્યાં જાઓ છો? બજારમાં જાઓ છો. અથવા સારા તમારા પાસે જો બીજ પડ્યા હોય તો કેવા હોય બેટા? સારા, તંદુરસ્ત અને ઊંચી ગુણવત્તાવાળા બીજ. તમે નંબર બોલતા હશો ભાઈ, મને તો નંબર ખબર નથી, પણ નહીં કહેતા ડાંગર. એટલે ભાઈ કઈ ડાંગર કહો છો? નંબર એના કંઈક બોલો છો. 785 ડાંગર. પછી પેલા ચોખા હોય તો કે ભાઈ બાસમતી ચોખા. ઓકે, કોઈને નંબર ખબર છે? એવું 400 એ હા નહીં જાત છે. 496 હા નહીં જાત છે. ઘઉં 496 ઘઉં. બસ, વેરી ગુડ બેટા, આ ગમ્યું. 496 ઘઉં, હે ને? તો એ અલગ અલગ જાતો છે બીજોની. શું છે ભાઈ? અલગ અલગ જાત. હા બોલો બેટા. હા, વેરી ગુડ. આમાં તો બોલતે નહીં આવડે. શું બોલે? ધીમે રહીને. VVH 11 એ હાની જાત છે? ભીંડાની. વેરી ગુડ. ઓકે, તો એ બિયારણની જાતો છે. તો એવું બિયારણ પસંદ કરવાનું, એવું બીજ, બિયારણ એટલે બીજ, એવું બીજ પસંદ કરવાનું કે જે તંદુરસ્ત હોય અને ઊંચી ગુણવત્તા ધરાવતું હોય. ઓકે, હા, ક્ષતિગ્રસ્ત હોય નહીં, હળેલું હોય ને એવું આવીએ તો એ ઉગશે ના. તો અહીંયા જોજો, આ માટે ખેડૂત એટલે કોના માટે? પણ તો વાવણી માટે ખેડૂત ઊંચી ગુણવત્તા ધરાવતું તંદુરસ્ત બીજ. કેવું બીજ બેટા? તંદુરસ્ત બીજ, જેને આપણે સાદી ભાષામાં શું કહે છે? બીજને ભાઈ બિયારણ. બીજ પસંદ કરે છે. ચલો ક્લિયર ભાઈ? હા, અને આ મહત્વનું છે ભાઈ. બીજ કેવું હોવું જોઈએ? તંદુરસ્ત. અમુક વાર એવું મને સાંભળવા મળ્યું હતું, મેં બધા ખેડૂતો એ વાતો કરતા હોય ને અમારા ગામમાં, તો વાત કરે કે બિયારણ લઈને આવ્યા, વાયુ, મોટું એ થયું, પણ કશો પાક આવ્યો નહીં. કશું શું કહેવાય, ઉપરના જે ડોળા બંધાવ છે ને એ બંધાયા જ નહીં એમ. એટલે છેતરાઈ ગયા કે ભાઈ નકલી બિયારણ આપી દીધું. શું આપી દીધું? નકલી બિયારણ આપી દીધું. એટલે એક મહત્વનું છે બેટા કે તમે મજૂરી કરતા હોય ત્યારે યોગ્ય જગ્યાએથી અને વિશ્વાસુ વ્યક્તિ જોડેથી આ બિયારણ લો, બીજ લો. ઓકે, હમણાં જ ઈડરની અંદર નકલી બિયારણનો જથ્થો પકડાયો, આવું એ ન્યૂઝમાં હતું.
હે ને કે બહુ બધા ગામવાળા લઈ ગયા પછી ખબર પડી કે આ બધું બિયારણ કેવું છે, બીજ બધા કેવા છે, નકલી છે, નકલી બિયારણ છે. ઓકે, તો એક આ બિયારણની પસંદગી એ ખેડૂત માટે મહત્વપૂર્ણ છે. ચલો ક્લિયર બેટા? ઓકે, આટલું લખી નાખો. ઓકે, હવે વાવણીની વાત આવી બેટા. વાવણી કરવા માટે, બીજની વાવણી કરવા માટે તમારી પાસે શું જોઈશે? ઓજારો. ઓકે, ખેત ઓજારો જોઈશે ને. ઓકે, તો વાવણી માટેના ખેત ઓજારો પાછા બે પ્રકારના છે. કયા બે પ્રકારના? એક તો છે બેટા પરંપરાગત. કયા? પરંપરાગત, જૂના, જે તમારા દાદા ઉપયોગ કરતા હતા, દાદા પછી પપ્પા યુઝ કરતા થયા. ઓકે, જૂના, કે જેમાં સમય વધારે લાગે અને બરોબર બીજ જાય નહીં. એ બીજ કંઈ તો જમીનની ઉપર રહે એટલે પેલા પક્ષીઓ એને ખાઈ જાય. હા કે ના? હા. ઓકે, તો આવા પ્રકારના તો તમને અહીંયા જો બતાવેલું છે પરંપરાગત ઓજારો. દેખાય બેટા બધાને પરંપરાગત ઓજારો? ઓકે, આ પરંપરાગત ઓજાર. એમાં શું હોય બેટા? તો અહીંયા તમે જોઈ શકો છો એક ખેડૂત, બે ખેડૂત છે બેટા, એ હળની મારફતે પાછળ એક ઘડની જેવું સાધન છે. ઓકે, હા, અને આ ઘડનીમાં એક પાતળી નળી છે જે જમીનની અંદર જાય છે. ઓકે, હળના પાછળ પાછળ જમીનમાં જાય. ઓકે, આ ઘડનીની અંદર શું નાખી દે? બીજ નાખી દેવાના. હવે પેલો હળ જેમ જેમ આગળ જાય, ખાડો કરતું જાય, એમ આ બીજ ક્યાં જતા જાય બેટા? જમીનમાં. હવે આ વખતે એવું એ થાય કે એક જ જગ્યાએ બીજનો ઢગલો થઈ જાય. ઓકે, માની લો કે મગફળીના દાણા જો પેલો બળદ ઉભો રહ્યો થોડી આમ થોડુંક આગળ જો 4-5 દાણા યોગ્ય અંતર ના રહે, 4-5 દાણા ત્યાં પડી જાય એટલે નજીક નજીક દાણા ઉગી જાય મગફળીના. જે યોગ્ય અંતર રહેવું જોઈએ બીજ વચ્ચેનું એ અંતર રહે નહીં, અને એના કારણે આ પરંપરાગત પદ્ધતિમાં મજા ના આવે. ઓકે, અને અત્યારે હાલ આધુનિકમાં તમે જોઈ શકો છો બેટા, આ વાવણીઓ બતાવ્યું છે. શું બતાવ્યું છે? વાવણીઓ. ઓકે, તો વાવણી એની અંદર શું હોય? તો અહીંયા ઘણી બધી નળીઓ હોય અને ઉપર એક પેટી જેવો ભાગ હોય. આ પેટી જેવો ભાગ અને આ શું છે ભાઈ? નળીઓ. ઓકે, તો આની અંદર આપણે શું નાખી દેવાનું? બીજ નાખી દેવાનું. ચલો ક્લિયર? હવે આ નળીઓ છે ને બેટા, એમની વચ્ચે પૂરતી જગ્યા હોય, હે ને? આ નળીથી આ નળીનું અંતર ફિક્સ હોય, આ નળીથી આ નળીનું અંતર ફિક્સ હોય. આ બધી નળીઓ વચ્ચેનું અંતર કેવું હોય બેટા? ફિક્સ હોય, અચળ હોય. એના કારણે શું થાય? એના કારણે શું થાય બેટા? તો બીજ જે આ જમીનમાં પડે ને બેટા, તે બે વચ્ચેનું અંતર કેવું રહે? એક સરખું રહે. પછી યોગ્ય ઊંડાઈ પણ પ્રાપ્ત કરી લે કે જેથી કરીને બહાર ના આવે અને પક્ષીઓ એને ખાઈ ના જાય. તો બધાની ઊંડાઈ પણ કેવી રહે? બીજની એક સરખી માપની ઊંડાઈ, એમ, હે ને? અને અંતર પણ કેવું રહે? સરખું રહે. તો આ વાવણીઓ જે આધુનિક ઓજાર છે બેટા, એની મદદથી અત્યારે હાલ વાવણી કરવામાં આવે છે, બીજની વાવણી કરવામાં આવે છે. ચલો ક્લિયર? તો બે સાધનોના નામ ખબર પડી ગયા. પરંપરાગત એમાં ખાલી ઘડની આકારનું હતું, અને આધુનિકમાં શું છે ભાઈ? વાવણીઓ. આનું નામ શું છે? આને જો કે વાવણીઓ જ કહેવાય, કે જૂનાને પણ વાવણીઓ જ કહેવાય, પણ આધુનિકમાં આપણે અત્યારે હાલ આનો ઉપયોગ કરીએ છીએ. ચલો ક્લિયર? તો એ લખી નાખીએ, પછી તમે લખજો, હું અહીંયા લખી નાખું. પરંપરાગત પદ્ધતિ એટલે કે જૂની પદ્ધતિમાં બીજની વાવણી કરવા હળ અને ઘડની આકારના ઓજારનો ઉપયોગ થતો. આ ઓજારોથી વાવણી કરવા, આ ઓજારોથી વાવણી કરતા સમય વધુ લાગતો. વળી બીજ વચ્ચેનું અંતર તો નહીં પણ આપણે યોગ્ય અંતર લખીએ. બીજ વચ્ચેનું યોગ્ય અંતર જળવાતું ન હોતું. જ્યારે આધુનિક ઓજાર વાવણીયાથી બીજ યોગ્ય ઊંડાઈએ અને યોગ્ય અંતરે વવાય છે.